વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજ પાસેથી 38,400ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો। તારીખ 9 જુલાઈ મંગળવારના રોજ 3:15 કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક i10 નિયોઝ કાર નંબર GJ15CP0135 માં એક ઈસમ દમણથી દારૂ ભરી વાપી થઈ સુરત તરફ જનાર છે। જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજના ઉતરતા છેડે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત જતા રોડ ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમી હકીકતવાળી કાર આવતા રૂરલ પોલીસની ટીમે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો। કાર ચાલકે કાર ધીરી કરી હતી। જોકે પોલીસની ટીમ કાર ચાલક પાસે પહોંચે તે પહેલા કાર ચાલક ભાગવાની ફિરાકમાં હતો। જોકે કાર ડિવાઈડર સાથે અથડાઈ જતા પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને કારમાંથી ઉતારી કારમાં તપાસ કરતા 336 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો। રૂરલ પોલીસની ટીમે ચાલક અને કારને રૂરલ પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં ગણતરી કરતા બોટલ નંગ 336 જેની કિંમત 38,400, કારની કિંમત 5 લાખ, એક મોબાઈલ ફોન નંગ જેની કિંમત 5,000 મળી કુલ 5,43,400નો મુદ્દામાલ કબજે લઈ ચાલક બાબુલાલ ભવરલાલ સિરવી ચૌધરીની અટકાયત કરી માલ ભરાવનાર અજય તેમજ મંગાવનાર રિંકલ કાલિદાસ નામના બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી।